ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તમારા ધોરણ 9ના સિલેબસનું એક ખૂબ અગત્યનું ચેપ્ટર બહુપદીઓ. ખૂબ એટલે ખૂબ અગત્યનું ચેપ્ટર. આવતા વર્ષે તમે 10મામાં આવશો ને ત્યારે આ ચેપ્ટર આવતા વર્ષે 10મામાં પાછું આવશે. તમે 9મા ધોરણમાં બહુપદી ચેપ્ટરમાં જે પણ વસ્તુ ભણવાના ને એ બધી વસ્તુ આવતા વર્ષે પાછું 10મામાં આવવાની છે. એટલે તમારે અત્યારે એવું સમજવાનું કે આપણે 9મું નહીં 10મું જ ભણતા છે. 10મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમારે એકદમ ગંભીરતાથી આ ચેપ્ટર ભણવાનું છે. કેમ કે જો આજે નહીં શીખા આ ચેપ્ટર તો આવતા વર્ષે પડે તકલીફ. એટલે દરેક બાળકનું પૂરેપૂરું ધ્યાન આ ચેપ્ટરમાં. ઘણા બધા ટોપિક છે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટર મોટું ચેપ્ટર છે. સ્વાધ્યાય વધારે છે, દાખલા વધારે છે અને લેસન પણ એટલું જ વધારે મળશે. આ ચેપ્ટર ધોરણ 9ના લેસનના બધા રેકોર્ડ તોડી નાખશે. બરાબર છે. આ ચેપ્ટર પછી આ ચેપ્ટર પૂરું થાય પછી તમને બધું લેસન ઓછું મળશે, પણ આ ચેપ્ટરમાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક લેસન મળશે અને આ ચેપ્ટરનું લેસનનો રેકોર્ડ બીજું કોઈ ચેપ્ટર નહીં તોડી શકે. અને આ લેસન આપવાનું કારણ તમારે જાતે સમજી જવાનું. પ્રેક્ટિસ. આ જ હોમવર્ક તમારા માટે પ્રેક્ટિસ છે. બરાબર. આ ચેપ્ટરમાંથી મેં જેટલું લેસન આપા એ બહુ ઓછું હશે. એમ ભલે તમારા માટે વધારે હોય પરંતુ એ બહુ ઓછું કહેવાય. કેમ કે એના કરતાં 10 ગણું લેસન વધારે હોય ત્યારે પ્રેક્ટિસ ખરેખરી થાય. બરાબર. એટલે લેસનમાં મને જરાક બી આરસ તમારા તરફથી નહીં જોઈએ. તમારી સ્માર્ટબુક ચેક કરવામાં આવે ને પાના કોરા નહીં દેખાવા જોઈએ. આ તમને બધાને કહી દીધું. અને આવે એટલે હાજરી પૂરીને આવવાનું. સાંભળી લીધું બધાએ? ચાલો તો હોમવર્કની મેં વાત કરી તે પ્રમાણે રેગ્યુલર કરવાનું. આજનું આજે જ જોઈએ મને. આજે ભણાયું એટલે આજે ઘરે ગઈને લખવા બેસી જ જવાનું. ઘરે ગઈને ખાધું પીધું અને જેવો આપણો ટાઈમ થયો ચોપડા લેવાનો બેસી જ જવાનું. લેસન કરવા બેસી જ જવાનું. અને લેસન હાનાથી કરવાનું? ઘૂંટણથી કે મગજથી? મગજથી. બાકી અમુકના મગજ ઘૂંટણમાં ભરાયેલા હોય તો ઘૂંટણથી લેસન કરે. ભાઈ મગજનો ઉપયોગ કરવાનો લેસન કરવા માટે. બીજી વસ્તુ, હોમવર્કના અડધા ઉપર દાખલા કેવા હે ખબર? કે જે ક્લાસમાં કરાવેલા હોય એવા જ. જે ક્લાસમાં ધ્યાન આપે ને એને હોમવર્કના મોટા ભાગના દાખલા આવરે જ. અને જે દાખલા નહીં આવરે ને તો નહીં આવરેલા દાખલામાં કદાચ ભૂલ પડી હશે. પરંતુ જો કોઈ બાળક અહીંયા આવીને એમ કહે ને સર મને આખો જ દાખલો નહીં આવરે, એટલે પોતે જ પોતાને એક તમાચો મારી દેવાનો. સમજ્યા? કેમ કે કંઈ નવું લેસનમાં આવવાનું નથી. પહેલા ચેપ્ટરમાં અમુક વિદ્યાર્થી આખું બધું કોરું છોડી દીધું. ડુક્કર જેવું મોડું નહીં કર. સમજ્યા? પહેલા ચેપ્ટરમાં બધા દાખલા છોડી દે ને એમ કે મને આવડે નહીં. એટલે તમારે એવું નહીં બોલવાનું મને આવડે નહીં. તમારે હું બોલવાનું કે સર બાઘા મારેલા હોવાથી અને ક્લાસમાં ધ્યાન નહીં આપેલું હોવાથી મને યાદ નથી આવતું કે આ દાખલો તમે કેવી રીતના કરાવેલો. અને બગ્ગાગીરીની હદ પાર કર્યા પછી મને એટલું બી ભાન નથી પડતું કે મારે એક વખત પાના ફેરવીને જોવું જોઈએ કે સર તમે આ દાખલા કેવી રીતના કરાવેલા. એટલે આ બગ્ગાગીરીને તમામ હદો પાર કર્યા પછી આજે હું તમારી સામે આવીને ઊભો છું અને મારું લેસન બાકી છે. આવું વાક્ય બોલવાનું જ્યારે લેસન બાકી હોય ત્યારે. સમજી ગયા? આ વાક્ય યાદ રહ્યો ટેટ? આ વાક્ય તમારે બોલવું પડે. વાક્ય યાદ રહ્યું તને? નહીં યાદ રહ્યું તો લખીને આપા, પણ મને હવે આ જ વાક્ય જોઈએ લેસન બાકી હોય ત્યારે. અને આ વાક્ય હું રેકોર્ડ કરા ફોનમાં અને એની રીલ વાયરલ કરા. યાદ રાખજો હવે. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. કીધું એમ ખૂબ અગત્યનું ચેપ્ટર. જરાક બી વાતચીત નહીં જોઈએ. પૂરેપૂરું ફોકસ અહીંયા જ. ભલે આવડતું હોય તો પાછું ધ્યાન આપવાનું, પાછું શીખવાનું એટલે પાક્કું થાય. કેવું થાય? પાક્કું થાય. ચલો હવે બીજા શિક્ષકોની જેમ હું આ ચેપ્ટર ડાયરેક્ટ ચાલુ નહીં કરીશ. હું તમને સૌથી પહેલા બેઝિક કરાવીશ. કેમ કે તમારામાંથી અડધા સ્ટુડન્ટ એવા હશે કે જેને બહુપદી એટલે હું ખબર જ નહીં હશે. બહુપદી કેવી દેખાય ખબર જ નહીં હશે.
બહુપદીના ઉદાહરણની ખબર હોય, બહુપદી વિશે કંઈ ભાન જ નહીં હે. બહુપદી લગભગ 6ઠા કે 7મા ધોરણથી આવે. બહુપદીના દાખલા 6ઠા 7માંથી ભણવામાં આવે. છતાં બી બાળક બહુપદીમાં બગ્ગા મારતો હોય છે. સમજ્યા? એટલે તમારી પાસે આ છેલ્લો મોકો છે, લાસ્ટ ચાન્સ. અનેક લાસ્ટ ચાન્સ, લાસ્ટ છેલ્લો. આનો ચાન્સ ખબર? બહુપદી વિશે એકરે એકથી શીખવાનો. બરાબર? અને જો તું આ મોકો ચૂકી ગયો તો પૂરું, બહુપદી તારી જિંદગીમાંથી ગઈ. સમજી લેજે. પછી એ બીજી વાર તારી જિંદગીમાં નહીં આવે અને પછી એનો અફસોસ તને થશે. તારે ભોગવવું પડે. કોને? તારે. સજા તને મળે, એને નહીં મળે. એને કઈ ફરક નહીં પડે. કોને ફરક નહીં પડે? બહુપદીને ફરક તમને પડે. જ્યારે 10મામાં પરીક્ષામાં દાખલા નહીં આવડે, માર્ક્સ જો રિઝલ્ટ ડાઉન જશે, ભવિષ્યમાં 11-12માં આવો એટલે બહુપદી વગર કઈ થાય જ નહીં ભાઈ. આ ગણિતના ચેપ્ટરોનો બાદશાહ ચેપ્ટરમાંથી એક ચેપ્ટર કહેવાય. સમજ્યા? અને રાજા સાથે એક વખત કામ કરતા આવડી જાય એટલે તમારી વેલ્યુ ઓકાત વધી જાય. હાથ નીચે મૂકી દે તું જરાક વાર. પગ નીચે નથી મૂકવાના. ચાલો, એકર એકથી ભણાવું છું. એકદમ તમારી એકદમ શરૂઆતથી. બરાબર? છેલ્લો મોકો છે. સાંભળી લેજો જેવરાજ, છેલ્લો મોકો. બહુપદીનો બેઝિક કન્સેપ્ટ, બધું બેઝિક. સૌથી પહેલા ચલ. કોની વાત આવી દિયા? ચલ. ચલ એટલે શું? તો કે ભાઈ, ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલ એટલે સંજ્ઞા. કઈ સંજ્ઞા? કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે. હવે ચલ એટલે કે તમે 6ઠા 7માંથી જે બહુપદી ભરો તેમાં મોટે ભાગે ચલ તરીકે તમે કોને જોયે છે ખબર? એક્સ. બરાબર છે? તમે કોને જોયે છે? એક્સ. કોઈક વાર એક્સ ની જગ્યાએ વાય, ઝેડ. સામાન્ય રીતે ચલને એક્સ, વાય, ઝેડ, યુ, વી, ડબલ્યુ, ટી વગેરે સંજ્ઞા વડે દર્શાવાય. તમે ચલ તરીકે આખી એબીસીડી માંથી જે લેવાય તે લેવાય. પરંતુ કયો મૂળાક્ષર? પહેલી એબીસીડી કે બીજી એબીસીડી? બીજી એબીસીડી. કઈ એબીસીડી? બીજી એબીસીડી. નાનો મૂળાક્ષર. મોટે ભાગે ચલ તરીકે એક્સ ને વધારે લેવાય, બીજા નંબર પર વાય વધારે દેખાય. સમજ્યા? ચલ તરીકે મોટે ભાગે જે છેલ્લે જે મૂળાક્ષર આવે ને, એક્સ, વાય, ઝેડ, યુ, વી, ડબલ્યુ, ટી, એનો વધારે ઉપયોગ થાય. સ્ટાર્ટિંગના મૂળાક્ષર જે છે એબીસીડી, એનો બી ચલ તરીકે ઉપયોગ કરવો હોય તો થાય, પણ તમને દેખાય જ નહીં કોઈ જગ્યાએ. એનો ઉપયોગ ઓછો છે. સમજ્યા મારી વાતને? તો કે ભાઈ ચલ એટલે જે જુદી જુદી કિંમત ધારણ કરે તેને ચલ કહેવાય. ચલ કિંમત ધારણ કરી શકે. શું ધારણ કરી શકે? કિંમત. કોઈ બી કિંમત ધારણ કરી શકે. એટલે કે કોઈ રકમ છે તેમાં તમને ચલ એક્સ દેખાય છે, તો ચલ એક્સ શું છે? કોઈ કિંમત છે. એક્સ બરાબર 1 હોઈ શકે, 5 હોઈ શકે, 10 હોઈ શકે, -20, -15, 1/7, -4/3, વર્ગમૂળમાં 5, કોઈ બી કિંમત. એ કિંમત સમય હોઈ શકે, અસમય હોઈ શકે, વાસ્તવિક હોઈ શકે, પ્રાકૃતિક હોઈ શકે, કોઈ બી સંખ્યા હોઈ શકે. એટલે કે ચલ શું ધારણ કરે? કોઈ બી કિંમત. ભિન્ન ભિન્ન કિંમત ધારણ કરે એને કહેવાય ચલ. ચલ પાસે તાકાત છે, ચલ પાસે શક્તિ છે. હું ધારણ કરવાની? કિંમત. એના પછી અચર. જેવો શબ્દ તેવો મતલબ. કયો શબ્દ છે? અચર. તો અચરનો મતલબ કે જે અચર છે, જે ચલ નથી, જે અચર છે. ચલ ચલિત છે. ચલિત એટલે બદલાય છે. બરાબર? ચલ કેવો હોય? ચલિત. ચલિત એટલે બદલાવું. જ્યારે અચર ચલિત નથી, અચર બદલાય નહીં. એટલે કે જેની કિંમત એક સરખી જળવાઈ રહે અથવા જેનું મૂલ્ય બદલાતું નથી તેવી સંજ્ઞાને અચર કહેવાય. શું કહેવાય? અચર. અચર એટલે જે બદલાય નહીં, જે ફિક્સ છે, જેનો જવાબ ફિક્સ છે, જેની કિંમત ફિક્સ છે, તેને કહેવાય અચર. જે બદલાતો નથી, જેનું મૂલ્ય બદલાતું નથી, જે એક સરખો રહે, એનો એ જ રહે, એને કહેવાય અચર. અચરની સંજ્ઞા છે એ, બી, સી, ડી. આ બધી સંજ્ઞા અચરની છે. હવે આખી એબીસીડી માંથી જે સ્ટાર્ટિંગના મૂળાક્ષર છે તેને જ અચર તરીકે વાપરવાના. એ, બી, સી, ડી, ઈ, એફ આટલા જે સ્ટાર્ટિંગના દેખાય તેને તમે વાપરી શકો. ક્લિયર છે? ચલ અને અચરમાં કોઈને કઈ તકલીફ? તને સમજ પડી ચલ અને અચરમાં? તો બગા મારે છે કે ધ્યાન આપે છે? ચાલો, એના પછી હવે આવે છે એક ચલ બહુપદી. બહુપદી વિશે શીખ્યા છીએ આપણે. તેમાં એક ચલ બહુપદી. એક ચલ જેવો શબ્દ તેવો મતલબ. એક ચલ. કેટલા ચલ? એક ચલ. એક જ ચલ. જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તેવી બહુપદીને એકચલ બહુપદી કહે છે. એક જ ચલ વાળી બહુપદી એટલે એકચલ બહુપદી. ઓકે?
અને આપણે આપણા 9મા ધોરણનો અને 10મા ધોરણના આખા અભ્યાસમાં કઈ બહુપદી સાથે કામ કરવાનું છે ખબર છે તને અન્વેષા? એક ચલ જ. કોઈ બી બહુપદી આવે, કોઈ બી દાખલો હોય, પછાડી નહીં જોયા કર, એ બે આ બાજુ નહીં જોવાનું. કોઈ બી દાખલો આવે તો તે કઈ બહુપદી સાથે કામ કરવાનું આવશે? એક ચલ, એક જ ચલ આવશે. હવે એક ચલનો મતલબ કે આખી બહુપદીમાં કાં તો ચલ એક્સ હોય, કાં તો આખી બહુપદીમાં વાય હોય, આખી બહુપદીમાં ઝેડ હોય. સમજી ગયા? વાત મગજમાં ઉતરી જાય મલ્હાર? ચલો હવે એક ચલ એક્સ વાળી એક ચલ બહુપદીની સંજ્ઞા દેખાય. આ સંજ્ઞા આ બહુપદીની સંજ્ઞા છે. પી લખો, પછી કાઉન્સ આપીને એક્સ લખો, અને વાંચવાનું હું તે સાંભળજે. પી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ. આ 9 નથી બેટા, ક્યુ છે. ક્યુ ઓફ એક્સ, આર ઓફ એક્સ, એસ ઓફ એક્સ, વચ્ચે ઓફ. ઇંગ્લિશ આવડે ને? ઇંગ્લિશ ઓફ. જી ઓફ એક્સ. આવી રીતના ને વાંચી શકાય. આ કાઉન્સને ઓફ વાંચવાનું. માની લો કે તમે આવું વાંચી લીધું પી એક્સ ક્યુ એક્સ, તો ચાલી જાય. ખોટું નથી, પરંતુ બેસ્ટ આ જ છે કે આવું જ વાંચો. પી ઓફ એક્સ ચલાવવું હોય તો ચાલી જાય. પી એક્સ ક્યુ એક્સ. કેટલાક શિક્ષકો આવું જ વાંચી કરે પી એક્સ. તો એ ખોટું નથી વાંચતા, એ સાચું જ છે, પરંતુ બેસ્ટ આ જ છે પી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ. ઓકે, ચાલો હવે તમારી નજરની સામે આવે છે એક ચલ બહુપદીના ઉદાહરણ. તમારી નજરની સામે ટોટલ 11 બહુપદી લખેલી છે. કેટલી? 11. અને 11 કઈ બહુપદી છે ખબર? એક ચલ. બધામાં તમને કોઈ એક ચલ દેખાશે. ચાલો પહેલી બહુપદી જુઓ. આ બહુપદીમાં નો ચલ કયો છે? એનું નામ આપેલું છે પી ઓફ એક્સ. એના પછી આ બહુપદીનો ચલ બી એક્સ છે, એનું નામ બી પી ઓફ એક્સ. હવે ચલ કોણ છે? અને આ વખતે નામ છે પી ઓફ વાય. આનો ચલ છે ઝેડ, અને આનું નામ ક્યુ ઓફ ઝેડ. હવે આમાં ચલ કોણ છે? એક્સ, એટલે એસ ઓફ એક્સ. આનો ચલ વાય છે, એટલે પી ઓફ વાય. આને પછી રાખો. આનો ચલ કોણ છે? ઝેડ, એટલે ક્યુ ઓફ ઝેડ. આનો ચલ છે યુ, જી ઓફ યુ. આમાં વી એટલે આર ઓફ વી, ને આમાં છે ચલ ટી એટલે પી ઓફ ટી. હવે આમાં તમને ચલ કયો દેખાય છે? તો તમને આ બહુપદીમાં કોઈ ચલ નથી દેખાતો. કોઈ ચલ નહીં દેખાય તો આ 10 દેખાય ને, તે 10 ની પછાડી બી ચલ હોય, અને એક્સ ના માથા પર 0 લખેલો કહેવાય. જો તમને કોઈ એવી સંખ્યા દેખાય કે જેમાં ચલ નથી દેખાતો, તો એવું નહીં સમજવાનું આ ચલ નથી, છે, અને એ ચલ છે એક્સ ની 0 ઘાત. હવે એક્સ ની 0 ઘાતની જગ્યાએ વાય ની 0 ઘાત લઈ તો બી ચાલે, ઝેડ ની 0 ઘાત લઈ તો બી ચાલે. અત્યારે અહીંયા ક્યુ ઓફ એક્સ એક્સ લખેલું છે ને, એટલે એક્સ ની 0 ઘાત. માની લો કે અહીંયા મેં એવું લખેલું હતું ક્યુ ઓફ વાય, તો મારે અહીંયા વાય ની 0 ઘાત લેવાની. સમજાઈ જાય? તો તમે બહુપદીના દર્શન કરી લીધા. કેટલીક બહુપદીઓના જોઈ લીધી. તો એ બહુપદી જોઈને બધી જોઈને પ્રેમથી જોઈ. ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે. તું એ હું જોયું? ઓકે, બહુપદી જોઈ. હાથ દુખે છે? તો હા, ચાલ ઊંચા કરી દે. હા, હાથ દુખે છે? ઓકે, બીજું શું દુખે છે? બીજું કઈ નથી દુખતું ને? ચાલો તો વાંધો નથી, આગળ વધીએ. એના પછી હિરલ બેટા ધ્યાન આપજે. નેક્સ્ટ, અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં તે નક્કી કરવાના નિયમો. હવે એક શબ્દ આવ્યો છે અભિવ્યક્તિ. કયો શબ્દ આવ્યો? અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે પદાવલી. પદ લખેલા હોય, અમુક પદ લખેલા હોય તેવી પદાવલી, એને કહેવાય અભિવ્યક્તિ. તમને આવી રીતના કહ્યું આપી દે એટલે એવું નહીં સમજવાનું કે બહુપદી જ છે. સમજ્યા? તમને જે બી કહ્યું આપી દીધું તેને અભિવ્યક્તિ કહેવાય. શું કહેવાય? સાચી અભિવ્યક્તિ. હવે આપણે ઓળખવાનું કે તમને જે આપ્યું ને તે બહુપદી છે કે નહીં તે ઓળખવાનું. એની ઓળખાણ કેવી રીતના થાય તે સમજવાનું છે. પ્રાચી, શું સમજવાનું છે? કે તમને જે આપ્યું તે બહુપદી છે કે નથી. શું ઓળખવાનું છે? બહુપદી છે કે નથી. અને જ્યાં સુધી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી એને શું કહેવાનું? અભિવ્યક્તિ. કઈ વ્યક્તિ? અભિવ્યક્તિ. અત્યારે તમને આ જે બધી દેખાય છે, જો અને જો બધાને જો 11 ને 11 ને, આ તો બહુપદી છે જ. આ તો 11 બહુપદી છે જ. પરંતુ હવે એવી રકમ આવશે કે જેમાંથી કેટલીક બહુપદી હશે તો કેટલીક બહુપદી નહીં હોય. જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી એનું નામ શું છે હિરલ? કઈ વ્યક્તિ? અભિવ્યક્તિ. ચાલો તો પહેલો નિયમ, બહુપદીમાં દરેક પદમાં ચલની ઘાત હંમેશા અનુરૂપ પૂર્ણાંક હોય છે. જો તમને જે અભિવ્યક્તિ આપી હોય ને તેમાં જે ચલ હોય, ચલ એટલે તો કીધું ને એક્સ વાય ઝેડ, તેની ઘાત જોવાની. ઘાત જોતા આવડે? ઘાત.
જો એક એક વખત બતાવી દે, અમુકને નહીં જોતા આવડે. આ એક્સ ના માથા પર 2 દેખાય એટલે એક્સ ની કેટલી ઘાત? 2 ઘાત. આમાં એક્સ ના માથા પર કઈ નહીં તો કેટલા લેવા પડે? 1. એક્સ ની કેટલી ઘાત? 1 ઘાત. આમાં તો એક્સ જ નથી દેખાતો તો એક્સ ની કેટલી ઘાત લેવી પડે? 0. સમજી જા તમે. આમાં એક્સ ની ઘાત 10, એક્સ ની ઘાત 6, એક્સ ની ઘાત 1. તો ઘાત કેવી સંખ્યા હોવી જોઈએ જીયા? અનઋણ પૂર્ણાંક. કેવી સંખ્યા? અનઋણ પૂર્ણાંક. અને અનઋણ પૂર્ણાંક એટલે ખબર છે, પહેલા ચેપ્ટરમાં ભણાવેલું, પણ તમે ભૂલી ગયા હોઈ શકે છે. અને ભૂલી જવું એ ખોટી વસ્તુ કહેવાય. ચલો, કોને યાદ છે અનઋણ પૂર્ણાંક? અનઋણ પૂર્ણાંક. યસ યસ, જયરાજ બોલી દે બેટા. બેઠા બેઠા બોલી દે. બોલ. હટ, બોલો જ નહીં. ચલો, કઈ વાંધો નહીં. તારે બોલવું છે? તીર્થ. ચાલો છોરો, ધ્યાની બેટા. અનઋણ પૂર્ણાંક યાદ કર, યાદ કર ધ્યાની. ચાલો, કઈ વાંધો નહીં. ફાઇનલ. હવે કોણ જસ? તારે એવું બોલવું છે? હાથ તો તારો છે, તારો હાથ તારા કંટ્રોલમાં રહેવો જોઈએ. કોઈ તારો હાથ ઊંચો કરી દે તો થોડું કઈ ચાલે. તારો હાથ તારી પાસે રાખ. યસ, આ બાજુથી ભવ્ય. યસ ભવ્ય દીકરા, બોલ બેટા. કઈ વાંધો નહીં, હજી હું છું. તીર્થ, મેં કેમ તને પછી તારો વારો બી આવ. હે, એકવાર મેં કહી દેમ છું, પછી આવતીકાલે પાછું પૂછા. સાંભળી લીધું? તું એ બી દેવ સાંભળી લીધું ને? ચાલો, તો અનઋણ પૂર્ણાંક જેવો શબ્દ તેવો મતલબ. ઋણ ન હોય તેવો પૂર્ણાંક. અનઋણ, ઋણ ન હોય. અનઋણ એટલે ઋણ નથી. અનઋણ એટલે ઋણ નથી. અને ઋણ નથી એટલે કયો પૂર્ણાંક? ધન પૂર્ણાંક. 0 અને ધન પૂર્ણાંક. અનઋણ નથી તેવા પૂર્ણાંકોમાં 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4. આર્યું નીચે લખેલું જ હતું. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવો પૂર્ણાંક. ઋણ ન હોય તેવો એટલે 0 અથવા ધન પૂર્ણાંક, એટલે કે પૂર્ણ સંખ્યા. અનઋણ પૂર્ણાંક એટલે કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4 અનંત. બહુપદીની ઘાત શું હોવી જોઈએ ખબર? અરે આ હોવી જોઈએ. બહુપદીના માથા પર શું હોવા જોઈએ ખબર? માથા પર આવી સંખ્યા હોવી જોઈએ. માથા પર 2 હોય, ઓકે. માથા પર 5 હોય, ઓકે. માથા પર 0 હોય, ઓકે. માથા પર 2 ના છેદમાં 3 નહીં ચાલે. નથી. કોણ લેટ આવ્યું તમારા માંથી? તમે લોકો હાજરી પુરાય ત્યારે હરખું બોલે કે નહીં? પ્રેઝન્ટ એમ સ્કૂલના હવાલ નંબરમાં પુરાઈ દીધી. બોલેલી જ નહીં, બોલેલી જ નહીં. ચાલો, કઈ નહીં, તું બગ્ગા માર, ચાલુ રાખ બગ્ગા મારવાનું. એટલે કેમ કે આવીને ધ્યાન આપવાનું, તો લખ્યા કરે. ચાલો બાળકો ધ્યાન આપજો. ચાલો જયેશ, ધ્યાન આપજે, વાત નહીં કર. એ મેં જયેશ સમજાઈ ગયો, તે તું તારી પાસે સમજાઈ જા. ચાલો બસ એકદમ ચૂપ. અનઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ન હોય તેવો પૂર્ણાંક, એટલે યાદ રાખવાનું 0 થી ચાલુ થાય એમ યાદ રાખ. 0, 1, 2, 3, 4 અનંત, એટલે કે જે બહુપદીમાં ચલ એક્સ હોય ને ધનશ્રી, એક્સ હોય, વાય હોય, તેના માથા પર આમાંથી કોઈ સંખ્યા આવે તો ચાલે. એક્સ ના માથા પર 2 ના છેદમાં 3 આવ્યા, પતી ગયું. બહુપદી નથી તો હું છે? હું અભિવ્યક્તિ. હું નથી, બહુપદી નથી. સમજ્યા? એક્સ ના માથા પર -1 આવ્યો તો ચાલે કે? -1 પતી ગયો, પતી ગયો, સત્યાનાશ થઈ ગયો. એ બહુપદી નહીં કહેવાય. સમજો અંશ? તને સમજ પડે? ચાલો આગળ વધીએ આપણે. કટારિયા. સેકન્ડ, જો કોઈ પણ પદમાં ચલની ઘાત અપૂર્ણાંક આવી જાય, રિયા ઘાત અપૂર્ણાંક આવી જાય, કે ઋણ સંખ્યા આવી જાય, કે અસમય સંખ્યા આવી જાય, તો તે બહુપદી નથી. તો તે અભિવ્યક્તિ બહુપદી નથી. ઘાતમાં ઋણ દેખાય, બહુપદી નથી. ઘાતમાં અપૂર્ણાંક દેખાય, બહુપદી નથી. ઘાતમાં અસમય દેખાય, બહુપદી નથી. ઓકે. દરેક પદમાં ઘાતમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 25, 50, 7 લાખ, 5 કરોડ આવી સંખ્યામાંથી કોઈ એક સંખ્યા હોવી જોઈએ. સમજ્યા? આજે એકરા બગરા જે પૂર્ણ સંખ્યા છે મલ્હાર, કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા, તે જ ઘાતમાં હોવી જોઈએ. એના પછી
હવે બીજી એક વસ્તુ એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં છું કે તમને જે અભિવ્યક્તિ દેખાય, આપેલી અભિવ્યક્તિમાં જો સાદું રૂપ દેખાય, સાદું રૂપ શું દેખાય? સાદું રૂપ, તો આપી દેવાનું, સાદું રૂપ આપી દેવાનું, દેખાય આપી જ દેવાનું. અને જો સાદું રૂપ આપ્યું અને પછી બહુપદીએ પોતાના નિયમનું પાલન નહીં કર્યું તો એ બહુપદી નથી. શું દેખાય? તો સાદું રૂપ. સમજી જા. અને માની લો કે રકમમાં કોઈ સાદું રૂપ અપાતું નથી તો પછી ડાયરેક્ટ એક્સ ના માથા ચેક કરવાના, ઘાટ. અને ઘાટમાં જો આવી બધી સંખ્યા દેખાય, બહુપદી છે. અને ઘાટમાં હવે આના સિવાયની કોઈ સંખ્યા દેખાય, બહુપદી નથી. સમજી જા. હવે સાદું રૂપનો મતલબ શું દેખાય ખબર મલ્હાર તને? રકમમાં શું દેખાય ખબર તને? રકમમાં દેખાય છેદમાં ચલ. બહુપદી કોઈ બી અભિવ્યક્તિ લખી હોય ને તો છેદમાં જો ચલ લખેલો દેખાય, કાં ચલ લખેલો દેખાય છેદમાં, નહીં ચાલે, નહીં ચાલે જ નહીં. તો તેને અંશમાં લઈ જવાનો, છેદમાંથી કાં લઈ જવાનો? અંશમાં. પછી કોઈ પણ પદમાં ચલ વર્ગમૂળમાં હોય, ઘનમૂળમાં હોય તો તેને દૂર કરીને ઘાટમાં ફેરવવાનો. એટલે કે તમને કોઈ અભિવ્યક્તિ આવી દેખાય x² - 1/x³, નહીં ચાલે. x નીચે છે, નહીં ચાલે, છેદમાં નહીં ચાલે, એટલે એને ઉપર લઈ જવાનું. આનું સાદું, આને સાદું રૂપ કહેવાય. જો ચલ x નીચે છે ઉપર લઈ જાય તો નિયમ પ્રમાણે +3 ઘાતનું થઈ જાય -3 ઘાત. હવે આ ઘાત ઋણ આવી, બહુપદી નથી. આ બહુપદી છે ના. તો આ કોણ છે? અભિવ્યક્તિ. આ કોણ નથી? બહુપદી નથી. મને બરાબર છે. કોઈ રકમ આવી છે 2x⁴ ઓછા 7x વત્તા વર્ગમૂળ x. શું આ બહુપદી છે? હા કે ના? કેમ ના? કેમ ના? x ની કેટલી ઘાત? 4. આમાં x ની ઘાત કેટલી? આમાં બી કઈ નથી તો 1 કહેવાય ને. તો વાંધો શું છે ભાઈ? વર્ગમૂળ આવે એટલે અહીંયા આપણે હમણાં નિયમ લખ્યો કે વર્ગમૂળનું શું કરવાનું? દૂર કરો. એ કેવી રીતના દૂર થાય? પહેલા ચેપ્ટરમાં શીખવાડેલું વર્ગમૂળ કાઢતા. 2x⁴ -7x અને વર્ગમૂળ x ને x ની કેટલી ઘાત લખાય? 1/2. યાદ આવે? યાદ આવે? ઘનમૂળ હોય ને તો કેટલી ઘાત લખાય? કઈ યાદ આવે? તું બગ્ગા માર. 1/3. ચતુર્થ મૂળ હોય તો 1/4. પંચમૂળ હોય તો 1/5. યાદ આવે આ બધી વસ્તુ? શું આવી ઘાત ચાલે કે સાચી? ચાલે ને? 1/2 નહીં ચાલે. બહુપદી નથી. ઘાટમાં 0 1 2 3 4 5 આ બધી સંખ્યા હોવી જોઈએ. અનઋણ પૂર્ણાંક. કેવા પૂર્ણાંક દેવસિંહ? અનઋણ પૂર્ણાંક. પાછું એકવાર, કેવા પૂર્ણાંક? અનઋણ પૂર્ણાંક. યાદ રહી જાય બધાને? આગળ વધ્યા. જો આખાનો વર્ગ આવ્યો તો સાદુરૂપ આપો. આખાનો ઘન આવ્યો તો સાદુરૂપ આપો. કે કોઈ પણ આખાની ઘાત હોય સાદુરૂપ આપો, તેને દૂર કરો. 2 કૌંસ ગુણાકારમાં દેખાય તો સાદુરૂપ આપો. જે દેખાય તેનું સાદુરૂપ આપો. આખાનો વર્ગ સાદુરૂપ, આખાનો ઘન સાદુરૂપ, આખાની 10 ઘાત સાદુરૂપ, 2 કૌંસ ગુણાકારમાં સાદુરૂપ. આપી જ દેવાનું. હું આપી દેવાનું? સાદુરૂપ. અને સાદુરૂપ આપ્યા પછી ચેક કરવાનું કે આ જે દેખાતું છે તે બહુપદી છે કે? માથા ચેક કરવાના, બધાના ટકલા ચેક કરવાના. 0 1 2 3 4 5 દેખાય એટલે બહુપદી છે. એના પછી જે પણ અને જેટલું પણ સાદુરૂપ શક્ય હોય તે આપી દેવાનું અને પછી જ નક્કી કરવાનું કે આપેલ અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં. તો આ બધા નિયમ પૂરા થાય છે. અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં તે નક્કી કરવાના નિયમ. તો આપણે હવે એક્ઝામ્પલ જોવાના. શું જોવાના દેવસિંહ? એક્ઝામ્પલ. ચાલો શ્રેય, ચકાસો કે આપેલ અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં. પહેલી રકમ તમારી નજરની સામે છે. સૌથી પહેલા ડાયરેક્ટ બગ્ગાની માર દેતા. સૌથી પહેલા શું આમાં કઈ સાદુરૂપ થાય એવું છે? આખાનો વર્ગ, ઘન, 2 કૌંસ ગુણાકારમાં. x નીચે છે કે x છેદમાં છે કે? બધું ઓકે. ઓલ એવરીથિંગ ઇઝ ફાઇન. બસ તો હવે મને જવાબ કેવું? બહુપદી છે કે નથી? અહીંયા x ની 3 ચાલી જાય, x ની 1 અરે ચાલી જાય, અહીંયા x ની 0 ઘાત 0 બી ચાલી જાય. એટલે હા, કોઈ બી પદમાં કઈ વાંધો નથી. એટલે આપેલ અભિવ્યક્તિ બહુપદી છે. ચાલો હવે એના પછી એક એક કરીને. તો હવે આપણે પૂછીશું રીચા. સેકન્ડ, શું લાગે? બેહીને જવાબ, બહુપદી છે કે નથી? કેટલી રીચા છે ક્લાસમાં? બોલ રીચા બેટા. રીચા કેમ બહુપદી નથી? હું તકલીફ હું પડી? x ની ઘાતમાં -2 આવ્યા અને આ -2 દેવસિંહ ની ચાલે. હરખો બેસ દેવસિંહ, પાછળ નથી જોવાનું.
બહુપદી નથી. આમાં કઈ સાદુરૂપ અપાય એવું હતું કે ના? કોઈ કાઉન્સ બાઉન્સ આખાનો વર્ગ ઘન નીચે એક્સ એવું કઈ નથી. ચલો એના પછી હવે આપણે સવાલ પૂછી લઈએ. વ્રજ, શું લાગે બહુપદી છે કે હે? કેમ વાંધો શું છે? અહીંયા સાદુરૂપ આપવું પડે. પહેલા તો સાદુરૂપમાં જોજો બરાબર ધ્યાનથી. આ 9 બેઠો, છેદમાં એક્સ આવે તો કા લઈ જવાનું? એટલે એક્સ ની ઘાત +5/9 છે ને, તે થઈ જાય -5/9. છેદમાં કેટલા રહી ગયા? 5. એના પછી એક્સ ની ઘાતમાં વર્ગમૂળ 5 લખેલા છે ને, તેનું તો કોઈ સાદુરૂપ નહીં થાય ને છેદમાં પાઈ. એટલે કે અહીંયા હવે એક્સ ની ઘાતમાં વાંધામાં વાંધો, પૂરેપૂરો વાંધો છે આપને. અહીંયા ઋણ ઘાત આવી, અપૂર્ણાંક આવી, નહીં ચાલે. અહીંયા વર્ગમૂળ 5 આવ્યા, નહીં ચાલે. એટલે બહુપદી નથી. સમજાઈ જશે? ચલો એના પછી હવે ચોથાનો જવાબ આપશે હિરલ. કેમ? છેદમાં છે તો નહીં ચાલે, તો શું કરવાનું? ઉપર લઈ ગયા ને પેલા, પછી પેલા સાદું ઉપર લઈ ગયા. જોજે ધ્યાની, આ એક્સ, હવે આ નીચે એક્સ દેખાય તને? એક્સ નહીં દેખાય. નીચે એક્સ, એને ઉપર લઈ જાને. છેદમાંથી ઉપર જાય તો ઘાતનું ચિહ્ન બદલાય. અન્વેષા, અત્યારે કેટલી ઘાત છે? ઉપર જાય તો એટલે કેટલું લખવાનું? વત્તા એક્સ ની ઘાતમાં -1. આ નહીં ચાલે. ઋણ ઘાત આવે એટલે નહીં ચાલે. એટલે આ કોણ નથી? બહુપદી નથી. ચલો હવે આના પછીના સવાલનો જવાબ આપશે જયરાજ. અલા જો કોઈ બી વિદ્યાર્થી હોય એને પોતે જવાબ આપવા દેવાનો. ખોટું પડે આપણને કોઈ વાંધો નથી, એને આવી રીતના ડાયરેક્ટ કહી નહીં દેવાનું. તું એ કેમ કહી દીધું ભવ્ય? જો એની પાસે બી મગજ છે, એને બી ઈચ્છા હોય કે આજે હું મારું મગજ વાપરીને જવાબ આપું, એમ તારી ઈચ્છા હતી કે નહીં? પછી તું એને કહી દે તો એને બી કેવું લાગે યાર કે આ મારો જ દોસ્તાર, મારી બાજુવાળો મને સમજે. હું મને આટલું બી નહીં આવડતું હોય કે તું, તને એવું લાગે? એમ મોઢા પર બોલવાનું, એમ કહેવાનું એને કે તને શું લાગે મને એટલું નહીં આવડે? નહીં કહેવાનું એ રીતના. વિચારવા દે ભાઈ. દોસ્તી એનો સાચો મતલબ આ જ છે કે દોસ્તારને કંઈ તૈયાર નહીં આપો, દોસ્તારને બી શીખવા દો. આને છે ને દુશ્મની કહેવાય. મને જ આવડી જવું જોઈએ બધું. હા, બાજુવાળા એને ખાલી કહેવાનું તો મારો દોસ્તાર છે, પછી એને કંઈ જવાબ જ નહીં આપવા દેવાના. આવી દોસ્તી નહીં કરવાની. ગાર આપીએ ને મોઢા પર આપી દેવાની, પણ બી આવી રીતના પીઠ પછાડી ચપ્પુ નહીં ના માર. ચાલો ઓકે, ધ્યાન આપજો, પેલી પરિકર નહીં મારતી. ઓકે જયરાજ, જો સૌથી પહેલા જોજો, સૌથી પહેલા સાદું રૂપ આપીએ. વર્ગમૂળ એક્સ એટલે એક્સ ની કેટલી ઘાત? યાદ કર. વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2. પછી આ 1/, નીચે વર્ગમૂળ એક્સ એટલે એક્સ ની કેટલી ઘાત? 1/2. હવે છેદમાંથી ઉપર લાવવું પડે. એક્સ ની 1/2 અને ઉપર લઈ આવો એટલે એક્સ ની -1/2. બહુપદી નથી, કેમ કે ઘાત આવી નહીં ચાલે. ચલો શું થાય છે બેટા? ખેંચાઈ કેમ ગયો? ચલો હવે એના પછી હવે જવાબ આપશે વિહા. શું લાગે વિહા બહુપદી છે બેટા? તમે સૌથી પહેલા રકમમાં આટલું જોઈ લેજો. આ તગરો લખેલો દેખાય ને, ઘનમૂળ, વર્ગમૂળના નિશાનની અંદર તગરો એટલે વર્ગમૂળની, એને ઘનમૂળ કહેવાય. શું કહેવાય અનિકેત? ઘનમૂળ. ચાલો સાદુરૂપ આપીએ. આ છે -9.123 ને પછી એક્સ. આમાં જોજો આ ઘનમૂળ ઉપર નીચે છૂટું કરી દેવું એટલે ઘનમૂળ એક્સ ના છેદમાં ઘનમૂળ 2 ના -7/2 બેઠા -9.123x વત્તા. હવે આ ઘનમૂળ એક્સ એટલે એક્સ ની કેટલી ઘાત થાય? 1/3. ધ્યાન આપજે, લા બગાની બાટો ને છેદમાં કેટલા છે? ઘનમૂળ એક્સ નું સાદું રૂપ આપવાનું, આનું કોઈ જરૂર નથી. અને હવે વિહાટું જોઈ શકે છે કે આ બહુપદી નથી. કેમ નથી? કોને તકલીફ આપી? એક્સ ની અહીંયા આ ઘાટે તકલીફ આપી. અહીંયા એક્સ ની એક ઘાત છે,
પણ અહીંયા લોચો પડ્યો. ચાલો હવે એના પછી હવે જવાબ આપશે હની. હની છે કે વર્ગમૂળ? હનીએ કીધું હા, પરંતુ હની તું એ બહુ જલ્દી હા પાડી દીધી. પહેલા તારે સાદુરૂપ આપવું જોઈતું હતું ને બેટા. આખાનો વર્ગ આવ્યો, આખાનો વર્ગ આવ્યો એટલે સૌથી પહેલા શું આપવાનું? સાદુરૂપ. તને આખાના વર્ગનું સૂત્ર આવડે છે? અરે નથી આવડતું. a વત્તા બી આખાનો વર્ગ સૂત્ર આગલા ચેપ્ટરમાં લખાવેલું. એ તમે બોલે પેલા લખી કાઢ્યું. કેટલું ધીરે બોલે. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, ધ્યાન આપે, શાંતિ રાખે, ધ્યાન આપે. ચાલો, જ્યાં પણ a દેખાય ને ત્યાં વર્ગમૂળ x લેવાના, ને જ્યાં પણ બી દેખાય ત્યાં 1 લેવાનો. બરાબર? ચાલ તું બેહી જા, બેહી જા, બેહી જા, જલ્દી જલ્દી જા જા બક. ચાલો, a સ્ક્વેર વર્ગમૂળ x નો વર્ગ વત્તા 2 ab માં a એટલે વર્ગમૂળ x અને b એટલે એ મોડા બંધ રાખને બી સ્ક્વેર એટલે 1 નો વર્ગ. ચાલો સાદુરૂપ જોજો. વર્ગમૂળ x નો વર્ગ 2 એકા 2 ને પાછળ વર્ગમૂળ x ને 1 નો વર્ગ 1. અને શું હવે કોઈ સાદુરૂપ અપાશે? વર્ગમૂળ આવ્યો ને એટલે x, આ વર્ગમૂળ એટલે x ની કેટલી ઘાત? 1/2 ને આ વત્તા 1. શું આ બહુપદી છે? હની સમજ પડી? બહુપદી કેમ નથી? કેમ કે અહીંયા x ની ઘાતમાં અપૂર્ણાંક આવ્યા. એક જ કન્સેપ્ટ છે, x ના માથા પર 0 1 2 3 4 અનઋણ પૂર્ણાંક. કેવા પૂર્ણાંક? અનઋણ પૂર્ણાંક. ચાલ સાચી બહુપદી છે કે નથી? હા કે ના? સાદુરૂપ આપવું છે તારે? હું સાદુરૂપ આપે? ચાલ તું મને કે. બોલ બોલ, વિચાર. હેલું જ છે હા ઓકે. સૂત્ર લાગે. શું લાગે? સૂત્ર. કયું સૂત્ર લાગે? જોવો ધ્યાનથી. ટીટ. કયું સૂત્ર લાગે? a માઇનસ બી a પ્લસ બી નું સૂત્ર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બહુ દાખલા કર્યા છે આગલા ચેપ્ટરમાં સૂત્રના. જેને બી ખરેખરમાં ઘરે ગઈને પ્રેક્ટિસ કરી હોય પહેલા ચેપ્ટરની અને હોમવર્કના દાખલા લોટ્સ ઓફ જે આપેલા તે કર્યા હોય એને આવડી જ જાય. એને આ સૂત્ર મગજમાં છપાઈ ગયું, નસની અંદર લોહીમાં જતું રહ્યું, હૃદયના ધબકારામાં ધબકે છે આ સૂત્ર. સમજ જા? નહીં, તારા ધબકારામાં નહીં ધબકે, એવા અમારા ધબકારામાં ધબકે. ચાલો ચાલો તો ચાલુ કરીએ. પહેલો ધબકારો નીકળે સ્ક્વેર સ્ક્વેર. ચલો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બે ધબકારા નીકળ્યા છે. a સ્ક્વેર એટલે કે વર્ગમૂળ x નો વર્ગ માઇનસ બી સ્ક્વેર એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. સાદુરૂપ વર્ગમૂળ x નો વર્ગ ને વર્ગમૂળ 2 નો વર્ગ 2. એ વર્ગમૂળ 2 નો વર્ગ 2. બગ્ગા મારો. હજી પહેલું ચેપ્ટર ભૂલી ગયા એમ? મારે પહેલા ચેપ્ટરની પાછી પરીક્ષા લેવી પડશે એવું લાગે છે. ચાલો, સાચી બહુપદી છે. એને બોલવા દેવ નહીં. બહુપદી છે. કેમ કે x ની કેટલી ઘાત આવી? 1. અને આમાં x તો છે જ નહીં. આને અચર પદ કહેવાય. અચર પદમાં આપણે બહુ ટેન્શન લેવાનું આવતું નથી. ચાલો એના પછી 9મો. હવે આનો જવાબ આપણે આપવાનો મોકો આપીએ અન્વેષા. સાદુરૂપ આપવું છે? મોડે મોડે આપી દે. ચાલ મને કે. હા જો અમુક સાદુરૂપ તો મનમાં જ ખબર પડી જાય. આ બે નીચેથી ઉપર જાય એટલે માઇનસ નો પ્લસ થઈ જાય એટલે થઈ ગઈ. બહુપદી છે, બહુપદી છે. ચાલ દીપેક. x ની -3 ઉપર લઈ જાય એટલે 2 લઈ જાય ભાઈ. 2x ની +3. x ની -2 ઉપર લઈ જાવ તો +2. અને હવે બહુપદીના નિયમોનું પાલન થાય છે. બહુપદી છે ભાઈ. કોણ છે? બહુપદી છે. વિહા સમજ પડે છે ને? ચાલો ના ભાઈ 10મો. ચાલો હવે છેલ્લો છે. છોકરાઓમાં પૂછે કે છોકરીઓમાં? દેવ કઈ તેને પૂછે. દેવ છોકરા કે છોકરી? છોકરી એમ કે બોલાતો. ચાલો કઈ નહીં. છોકરીઓમાં પૂછશે. અક્કર બક્કર બંબે બો 80 90 પૂરે 100 પછી હું આવે
100 पे निकला धागा, चोर निकल के भागा। प्राची चल भाग, जवाब आप। चल जा प्राची, શું લાગે? સાદુરૂપ, ચાલો પ્રાચી સાદુરૂપ, ચાલ વર્ગમૂળ x નો વર્ગ x. હવે આનું 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 સાદુરૂપ જોયા કરો શ્રેય બેટા, તું જોઈ છે ને દીકરા? x ની કેટલી ઘાત છે? ઘનમૂળ એટલે કેટલી ઘાત? 1/3. આ x ની કેટલી ઘાત છે? 50. આ દસમૂળ, કયું મૂળ? દસમૂળ એટલે 1/10. અને હવે અહીંયા ભાગ ચાલે, જોજો 3 દુ 6, આ 0 ઉડી ગયો. એટલે હવે આ સાદુરૂપનો જવાબમાં x વત્તા x ની 2 ઘાત માઇનસ x ની 5 ઘાત બહુપદી છે. કેમ કે x ની દરેક પદમાં ચલ x ની ઘાત અનઋણ પૂર્ણાંક છે. શું ખરેખર તમને તમારી સામે કોઈ આવી જાય તો તમે ઓળખી શકો કે બહુપદી છે કે નથી? ઓળખી શકો? હે પાક્કું? તે તું ખરેખર ઓળખી શકે કે તારી સામે આવી ગયો તો કૂતરો છે કે બિલાડી એમ ઓળખાય? એવી રીતના બહુપદી છે કે નહીં તે ઓળખાય? તને કૂતરા ને બિલાડીનો ફરક ખબર પડે એવી રીતના આમાં બી ફરક ખબર પડે. પાક્કું ને? હેલું છે ભાઈ. મગજથી જે ભણે તેને આવડે, ઘૂંટણથી જે ભણે તેનું પતી ગયું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, યાદ રાખો, જે નહીં યાદ રહી તેવી વસ્તુ બી યાદ રાખવી પડે. કોઈ પણ શૂન્યેતર સંખ્યાની 0 ઘાત બરાબર 1. ઘાતમાં 0 આવે ને, ઘાતમાં 0 એટલે 1. ઘાતમાં 0 આવે એટલે કેટલા દિયા? 1. કોની ઘાત? કોઈ પણ સંખ્યાની. કેવી સંખ્યાની અન્વેષા? શૂન્યેતર. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. વેરી ગુડ. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. આપણે એક સંખ્યા લઈએ, એક શૂન્યેતર સંખ્યા લઈએ 5. હવે 5 ની 0 ઘાત પતી ગયો, જવાબ 1. 7 ની 0 ઘાત 1. -2 ની 0 ઘાત 1. 0 ની 0 ઘાત શૂન્યેતર એટલે 0 ની લે તો 0 ની 0 ઘાત એટલે અવ્યાખ્યાયિત. 0 ની 0 ઘાત કેટલી? અવ્યાખ્યાયિત. એટલે કે કોઈ જવાબ નથી. ઓકે, મગજમાં વાત ઉતરી? તો એવી રીતના x ની 0 ઘાત કેટલા? 1. y ની 0 ઘાત 1. 3 ની 0 ઘાત 1. -7/12 ની 0 ઘાત 1. ઘાતમાં 0 સાદુરૂપ 1. ઘાતમાં 0 સાદુરૂપ 1. અચર પદ. હવે આપણે અચર પદને શીખીએ અને સમજીએ. અચર પદ એટલે તમને એમ તો ખબર હોવી જોઈએ. કોને કહેવાય અચર પદ? બહુપદીના જે પદમાં કોઈ ચલ નહીં હોય ને તેવા પદને અચર પદ કહેવાય ભાઈ. અચર પદ ચલ વગરનું પદ, ચલ નથી તે પદ અચર પદ. જે પદમાં ચલ નથી, એક્સ નથી, તેને કહેવાય કયું પદ? અચર પદ. આપણે ઉદાહરણ જોઈએ. જોવો, આ પહેલી રકમ દેખાય? આ પહેલી રકમમાં કેટલા પદ છે ખબર? કેટલા છે? 3 પદ. કેટલા પદ છે? 3. 1 2 3. કયા પદમાં અનિક? અનિકને બોલવા દેજો. અનિક ખરેખર અનિક હાથ ઊંચો કર્યો એને જ બોલવા દેજો. અનિક, કયા પદમાં એક્સ નથી? પહેલામાં, બીજામાં કે ત્રીજામાં? ત્રીજા પદમાં. યસ, ત્રીજા પદમાં એક્સ નથી એટલે આને અચર પદ કહેવાય. અચર પદ કયું આવ્યું? +6. મગજમાં ઉતરે? ચલ નહીં દેખાય એટલે અચર પદ. કોને નહીં સમજ પડી? જયરાજ, તને હું નહીં સમજ પડી? તું સાંભળે છે ને? મેં બોલું તે સાંભળે ને? સાંભળીને પછી હું થાય હું અહીંયાથી જાય પછી એમ જાય, એમ કે મગજમાં બેહી જાય કે મગજ ફાટી જાય? ફાટી જાય, બેહી જાય. હા એમ. ચાલો જોજો, સાંભળજે કટારિયા. હવે તું મને કે આમાં અચર પદ કયું? 2. પરફેક્ટ જવાબ. એના પછી દેવસિંહ, આમાં અચર પદ બોલ. 8 નહીં, -8. ચિહ્ન હાથે રાખવાનું ભાઈ. સમજ્યા? ટેટને સમજ નહીં પડી કે સર આ માઇનસ કેમ લીધા? ભાઈ માઇનસ છે તો લેવા પડે, એમાં હું સમજવાનું તું? બરાબર, જે ચિહ્ન હોય તે હાથે લેવું જ પડે. ચલો એના પછી વિહા, આનું અચર પદ બોલ. વર્ગમૂળ 2. બરાબર છે. જીવિકા, આનું અચર પદ. અચર પદ દેખાતું નથી કે બધે જ એક્સ આવીને બેહી ગયો, અહીંયા આવીને બેહી ગયો, અહીંયા બી એક્સ, એટલે અચર પદ નથી એવું નહીં કહેવાય. અચર પદમાં તમારે અહીંયા વત્તામાં 0 સમજવાનો એટલે અચર પદ 0.
જો અચર પદ નહીં દેખાય તો અચર પદ ઝીરો કહેવાય, કેમ કે સરવાળામાં ઝીરો લખવું ખોટું નથી, અને જે ઝીરો લખ્યો ને સાચી તેમાં એક્સ તો નહીં હતો ને, એટલે કયું પદ? અચર પદ. ચાલો અનિતા, અચર પદ -3 બરાબર છે. કોસ અચર પદ 10. જયેશ અચર પદ ઝેડ વગરનું પદ -π. આમાં ઝેડ નથી ને. ચલો એના પછી અંશ અચર પદ 0 ખોટું. -1 અચર પદ કેટલું છે? -1. અનિકેત અચર પદ 8. એના પછી અનિકેત 2 અચર પદ હે 7/8. ભાઈ ખરેખર મગજમાં ઉતાર્યું? ઓલે આને તો ખોટું લાગ્યું સર, મને નહીં પૂછ્યું એમ. કઈ નહીં, હવે તારો વારો. એમાં હું ખોટું લગાડવાનું? લાગે ખોટું એમાં? તને પૂછીશ. ચાલો જોજો. એક્સ ચલ વાળી બહુપદીના કોઈ અચર પદ સાથે ચલ તરીકે એક્સની 0 ઘાત જોડાયેલો હોય છે. જે અચર પદ હોય તેમાં આપણે ઉપર વ્યાખ્યા એવી આપી કે ચલ નહીં હોય તે પદ એટલે અચર પદ, પણ હકીકત એ છે કે અચર પદ એટલે ચલ વગરનું પદ. હા ભાઈ હા, અચર પદ એટલે ચલ વગરનું પદ, પણ અચર પદમાં બી ચલ હોય તો ખરો. અને એ ચલ કયો હોય ખબર? માથા પર 0 ઘાત હોય. એક્સની કઈ ઘાત હોય? 0. એટલે કે તમને અચર પદમાં 5 દેખાય તો એને કહેવાય 5x ની 0 ઘાત. આ મેં સ્ટાર્ટિંગમાં જ સમજાવી દીધું તમને. -3 હાથે કોઈ નહીં દેખાય તો શું લખાય? -3 પછી y ની 0 લખી દેવ, z ની 0. એટલે કે એકચ્યુઅલી અચર પદમાં ચલ નથી એવું કેવું બી એક રીતે ખોટું કહેવાય. ચલ છે પણ ઘાત કેટલી? 0. હવે અચર પદ 6 એટલે આને કહેવાય 6x ની 0 ઘાત. અચર પદ 2 2x ની 0. અચર પદ 8 8y ની -8y ની 0. અચર પદ વર્ગમૂળ 2 z ની 0. z વાળો ચલ છે. તમને સમજાય છે? આગળ વધીએ આપણે. એના પછી શું છે? હવે આવે છે સહગુણક. કોણ આવે છે? સહગુણક. બહુપદીના જે તે પદમાં રહેલો ચલ જે સંખ્યા સાથે જોડાયેલ હોય તે સંખ્યાને તે પદના ચલનો સહગુણક કહેવાય. સહગુણક જેવો શબ્દ તેવો મતલબ. સહગુણક. સહગુણક. સહ એટલે સાથી. સહ એટલે સાથી. બરાબર. હવે આ કુશ અને આ દેવ છે. આ બે એકબીજાની બાજુમાં બેઠા છે. આ કુશે પેલાને એમ કરીને પેલું શું કહેવાય? હા. ઓ નહીં મારી નથી નાખવાનો, ખાલી એમ હાથ મૂકી દે ને એકવાર, બસ દબાવતો નહીં, બસ. તો જો આ શું થઈ ગયું? આ બે એકબીજાના સાથી બની ગયા. એમ કરીને સાથ હમ દોનો સાથ. તો હવે સહગુણક. સહ એટલે સાથી અને ગુણક. ગુણક એટલે ગુનાઈલો. સાથે ગુનાઈલો. એટલે સહગુણક એટલે જે સાથે ગુનાઈલો હોય તેને કહેવાય સહગુણક. અને સહગુણક એ કોણ હોય ખબર? એક સંખ્યા હોય. સહગુણક કોને હોય ખબર? ચલને. કોને હોય સહગુણક? ચલને. અને ચલના સહગુણક ચલની સાથે કોણ હોય? સંખ્યા હોય. એક ચલ હોય એની સાથે એક સંખ્યા હોય તો તે સંખ્યાને તે ચલનો સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક. તે ચલનો સાથી, તે ચલ સાથે ગુણાયેલો સહગુણક. મગજમાં વાત ઉતરે? ચલ જે સંખ્યા સાથે જોડાયેલો હોય તે સંખ્યાને તે પદના ચલનો સહગુણક. કોનો સહગુણક? ચલનો સહગુણક. કોને કહેવાય? સંખ્યાને. તો હું તમને ઉદાહરણ આપી દઉં એટલે તમને સમજ પડે. અત્યારે જોવો, આમાં પહેલું પદમાં x ની કેટલી ઘાત? 3 ઘાત નથી, 2 ઘાત છે. x ની 2 ઘાત. x ની 2 ઘાતનો સહગુણક +3. એકદમ સિમ્પલ. જે x ની ઘાત દેખાય, x નો વર્ગ દેખાય એની આગળની સંખ્યા એટલે સહગુણક. એ બગાની માર. હવે તારો વારો. ચાલ બોલ, x નો સહગુણક બોલ. યાદ કર. x નો સહગુણક +2. યાદ આવ્યું? +2 એમ. ભાઈ એમાં યાદ શું કરવાનું હતું? એટલે હું મેં આટલું બોલા, આ ગરુ દુખી ગયો એ ત્યાં સુધી બનાવ્યું. તમે લોકોએ તો પીહો લે, પણ અહીંયા એક ધારું મેં બોલું ને બોલો કેવું લાગે? મને કેવું લાગે કે આને બગ્ગા માર્યા? મને કેવું લાગે? એટલે પછી મારું શું મગજ ફાટે ને.
ચાલો કઈ વાંધો નહીં, થોડો એને પ્રેમજીત હવે આ પહોંચજો, આમાં એક્સ દેખાતો છે, છતાં બી એક્સ છે, આ 6 લખેલો દેખાય છે ને, આ છે 6x ની 0 ઘાત, 6x ની 0 ઘાત એટલે x ની 0 ઘાત નો સહગુણક 6. વાત મગજમાં ઉતરી? ચલો એના પછી ભવ્ય, ચાલ આમાં y ની 5 ઘાત નો સહગુણક બોલ. -9 ચિહ્ન હાથે રાખ, શું આવે? -9. જસ x નો સહગુણક, તમને નીચે 5 દેખાય ને તે નહીં, એવું નહીં આવે કે 5 x નો સહગુણક, આગળ કઈ નથી તો એક બી નહીં, સહગુણક પ્લસ 1/5, 1/5, 5 છેદમાં જ રાખવાનો, ઉપર કઈ નથી તો 1, એટલે x નો સહગુણક 1/5. મગજમાં વાત ઉતરે? દીપક ચાલ y ની 2 ઘાત નો સહગુણક, +2/3. પાક્કું સમજ પડતી જાય. ચાલો પેલો રડવા માંડ્યો અનિક, ચાલ તને બી પૂછેલા, અનિક ને જરા ખેલ્લો પૂછાય, યુ નો સહગુણક, યુ ની આગળ કઈ સંખ્યા દેખાય? કઈ નહીં દેખાય તો હું સમજવાનું? 1. એટલે યુ નો સહગુણક કેટલો? 1. શું ખરેખર તમને સમજ પડતી છે? કયા ધોરણમાં ભણેલા? 6થા 7મામાં. આ મેં 9મા ધોરણના તમારા જેવા મોટા બાળકોને આ ભણાવું છું. હજી બી જો નહીં આવડ્યું ને તો રવા દેવ, તમે ભણવાનું છોડી દેવ ને નીચે લારી મૂકી દેવ એક. ચાલો છેલ્લી 2 વસ્તુ ખાલી હવે વાંચી લઈએ. વિહા બેટા બગાસું ખાઈ લે ફટાફટ. ચાલો પહેલું નોંધ, જો ચલ સાથે કોઈ સંખ્યા જોડાયેલી નહીં હોય તો ચલનો સહગુણક 1 સમજવાનો. ચલ x ની આગળ કઈ નથી તો x નો સહગુણક કેટલો? 1. માની લો કે અહીંયા -x લખ્યો હોય તો આનો સહગુણક -1. બહુપદીમાં ન આપેલ હોય તેવા કોઈ પણ પદના ચલનો સહગુણક 0 કહેવાય. બહુપદીમાં નહીં આપેલું હોય તેવું પદ, ઉદાહરણ જોઈ લેજો. તમે આ બહુપદીને જુઓ, y ની 3 ઘાત વાળું પદ દેખાયું કોઈને? જલ્દી હોઠો, y ની 3 ઘાત વાળું પદ. જો આમાં y ની 3 ઘાત વાળું પદ નહીં દેખાય ને તો બી એ છે. એ શું છે ખબર? 0 y ની 3 ઘાત. એટલે y ની 3 ઘાત નો સહગુણક કેટલો? 0. જે પદ નથી તેનો સહગુણક 0. નથી નો મતલબ એ છે પણ આગળ સંખ્યા 0 છે એટલે દેખાતો નથી. સમજ જા? મગજમાં વાત ઉતરી ગઈ? કોઈને કઈ બી તકલીફ હોય તો બોલી દો, કેમ કે આવતા ગુરુવારે હું તમને આજે જેટલું બી ભણાવ્યું તેમાંથી સવાલ પૂછીશ. નહીં આવડ્યું ને એટલે મારું સંતુલન હલી જશે, હું નહીં ચલાવી શકા. હું મોરે કરીને આવવાનું છે. બહુપદીનું બેઝિક, હજી આ બહુપદીનું તમને જે બેઝિક ભણાવ્યું ને, આ બેઝિકમાં હજી અડધું બાકી છે ભાઈ. પિક્ચર હજી બાકી છે. આવતા ગુરુવારે પાર્ટ 2, બરાબર? આજે પાર્ટ 1 પટાવ્યો, બહુપદીની ઓળખાણ કરાવી, બહુપદીને ઓળખતા શીખવાડી કે તમને જે અભિવ્યક્તિ આપી હોય તે બહુપદી છે કે નહીં તે કેવી રીતના ઓળખવાની, x ની ઘાત જોવાની, x ની ઘાત કેવી સંખ્યા, અનઋણ પૂર્ણાંક. સૌથી પહેલા સાદુરૂપ જેટલું બી શક્ય હોય તે આપવાનું. જો ચલ x છેદમાં હોય તો કા લઈ જવાનું? અંશમાં. આખાનો વર્ગ હોય તો વિસ્તરણ, ઘન હોય તો વિસ્તરણ, 2 કૌંસ ગુણાકારમાં હોય તો ગુણાકાર. સમજ જા? એના પછી ચલ કોને કહેવાય? જે ભિન્ન કિંમત ધારણ કરે તેને ચલ. અચર કોને કહેવાય? જેની કિંમત બદલાતી નથી તેને કહેવાય અચર. એક ચલ બહુપદી, એક ચલ વાળી બહુપદી એટલે જે બહુપદીમાં કેટલા ચલ? એક જ. સંજ્ઞા p of x, q of x, s of x, r of x, c of x. સમજી ગયા? એના પછી આપણે શું શીખા? સહગુણક. સહગુણક પેલા ભૂલી ગયા. અચર પદ, મલ્હાર હિરસ. અચર પદ, જે પદમાં ચલ નથી તે પદને કહેવાય અચર પદ. અચર પદનો મતલબ અચર પદ સાથે કયો ચલ? x ની 0 ઘાત, y ની 0 ઘાત. યાદ આવે આ બધી વસ્તુ? એના પછી અચર પદ પછી આપણે શીખ્યા ઘાતમાં 0 હોય તો કેટલા સમજવાના? 1. એના પછી સહગુણક, તો કે ભાઈ બહુપદીના જે તે પદમાં આપેલા ચલ સાથે જોડાયેલી સંખ્યાને તે ચલનો સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક. તો બગ્ગા માર દે બગ્ગા. સમજી ગયા બધા? શું કહેવાય? સહગુણક. આટલી વસ્તુ આવડવી જ જોઈએ કોઈ પણ હિસાબે, કોઈ બી હોય.
પછી અંશ હોય કે અનિક હોય કે અનિકેત હોય, આવડવું જ જોઈએ. ક્લિયર બધાને? તો હવે આપણે મળીશું ગુરુવારે.